સ્વયંભૂ મનુના વંશની આગળની વાત કરું કે આવા સ્વયંભૂ મનુને બે પુત્રો છે, જેની અંદર ઉત્તાનપાદ નામના રાજા પોતે રાજ્ય કરી રહ્યા છે. આ જે ભારત વર્ષ એવા પ્રદેશને પોતે ભારત વર્ષની અંદર પોતે ઉત્તાનપાદ રાજા રાજ્ય કરી રહ્યા છે, જેને બે રાણીઓ છે, સુરુચિ અને સુનતિ. ઉત્તાનપાદ નામનો રાજા રાજ્ય કરે, બે પત્નીઓ છે, સુરુચિ અને સુનતિ. આ મન જે છે એ જ્યારે વિચલિત થઈ જાય ત્યારે સુરુચિ મુજબ ચાલવા લાગે. જેને ભગવાને સ્વેરમ શબ્દ વાપર્યો હતો શિક્ષાપત્રી ધર્મમાં. મનસ્વી રીતે જે વ્યક્તિ ચાલે છે ને નિશ્ચય પોતાનું પતન જે છે મેળવી રહ્યા છે. નિશ્ચય આ લોક અને પરલોકને વિશે મહા કષ્ટને ભોગવશે. ભગવાન સ્પષ્ટપણે કહે છે, પોતાના મન ઇન્દ્રિયો દ્વારા જે ચાલતો હોય, સ્વેરમ મનસ્વી રીતે ચાલતો હોય, મનસ્વી વર્તન કરતો હોય, એ આ સ્વયં સુરુચિ સમાન છે. સુરુચિ માને પોતાને અનુકૂળ આવે એવું જીવન, પોતાનું આનંદ, નિજાનંદમાં રહેવા વાળો. પણ નિજાનંદ કેવો? તો કે ઇન્દ્રિયોના દમનનો નહીં, પણ ઇન્દ્રિયો ઉપર પૂર્ણ સામર્થ્ય, ઇન્દ્રિયોના જોરે શરીર ચલાવવું, ઇન્દ્રિયના જોરે પોતાનું કાર્ય કરવાનો ભાર, એવો મન દ્વારા ચાલનારો મનસ્વી. સુનતિ દ્વારા પુત્રને જે જન્મ આપ્યો એનું નામ છે ઉત્તમ, અને સુનતિ દ્વારા જે જન્મ મળ્યો એનું નામ છે ધ્રુવ. સુરુચિ દ્વારા ઉત્તમ અને સુનતિ દ્વારા ધ્રુવને જન્મ મળ્યો છે. બંને કુમારોનું ખૂબ લાડકોડથી માતા જતન કરી રહે છે. સુનતિ જે છે એ વાસ્તવમાં જ્યારે ધર્મનું આચરણ કરવામાં આવે ત્યારે આ મન જે છે એની ઉપર નિગ્રહ થાય, અને નિગ્રહ થયા પછી એ મન કેવું થઈ જાય? સુનીતિના માર્ગે ચાલી જાય, નીતિનો માર્ગ. નીતિનો જો માર્ગ નહીં હોય તો વિચલિત થશો, ધર્મથી ભ્રષ્ટ થશો. નીતિ અનિવાર્ય છે કે આપણી નીતિ શું છે? નીતિ અને ધર્મ માટે તો ભગવાને લખ્યું ને કે આ અમને 8 શાસ્ત્રો અતિ પ્રિય છે, જેમાં ભગવાને વિદુર નીતિની વાત કરી છે. નીતિ કેવી હોવી જોઈએ? વિદુરજીના સમાન નીતિ હોવી જોઈએ. વિદુર નીતિનો ધર્મ બતાવવામાં આવ્યો છે. એક સમયે ઉત્તાનપાદ જે છે પોતાના રાજ્યમાં રાજ કરતા હોય, પિતા રાજગાદી ઉપર બેઠા છે, અલંકારોને ધારણ કરી, વસ્ત્ર આભૂષણોથી, જરિયાની મુંગઠ વગેરે હીરા મોતી માણેકના મુંગઠો ધારણ કરી રાજા વિરાજમાન છે. એમાં એવા સમયે સુનીતિનો પુત્ર ઉત્તમ જે છે એ દોડી અને આવ્યો છે. દોડીને આવી અને રમતા રમતા પિતાના ખોડામાં જઈને બેસી જાય છે. સુનીતિ માતા જોઈ ગયા એટલે સુનીતિ માતા પણ પાસે ઉભા રહી ગયા. આ દ્રશ્યને પોતે આનંદથી જોઈ રહ્યા હતા. એવા સમયે ધ્રુવને ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોડામાં બેસું. દોડતા દોડતા આવીને જ્યાં ખોડામાં બેસવા જાય એ પૂર્વે સુનીતિ માતાના આ પુત્રને સુરુચિએ હાથ પકડી રોકી લીધો છે. કહે છે કે તારે જો આ પિતાના ખોડામાં બેસવું હોય ને તો આ તું તો દાસી પુત્ર છો. તારે જો ખોડામાં બેસવું હોય તો તારે રાણીના કુખે જન્મ લેવો પડે, તો તને પિતાના કહેવાય ખોડામાં બેસવાનો અવસર મળે. ધ્રુવને શબ્દ ખૂબ આકરા લાગ્યા પણ બેસવા ન દીધા. બાળક રડતો રડતો માં સુનીતિની પાસે જઈને કહે છે કે માં મારે પિતાના ખોડાની અંદર બેસવું, પણ મને પિતાજી બેસાડતા નથી, અને સુરુચિ નામની માતા આપણને બેસવા ના દે. ધ્રુવ જ્યારે માતાને રડતા રડતા કહે છે, માતા પણ રડવા લાગ્યા છે. સુનીતિ માતા રડતા રડતા કહે છે કે બેટા, એની વાત સત્ય છે. હું દાસી છું, તું દાસી પુત્ર છો. તારે જો પિતાના ખોડામાં બેસવું હોય તો તું ભગવાનના ખોડામાં બેસ, કારણ કે આ જગતના પિતા ભગવાન છે. સર્વદા સર્વશ્રેષ્ઠ પરમેશ્વર એ જ આપણા પિતા તુલ્ય છે. એનાથી વિશેષ આ જગતમાં કોઈ નથી. એક આશરો પ્રભુનો એ પિતા તુલ્ય છે. પાલક પોષક અને નિયમનને કરનારા એવા પિતાનું તું શરણું સ્વીકાર, તું પ્રભુના માર્ગે ચાલ. ધ્રુવ આખીરકાર માતા સુનીતિના સમજાવવા છતાંય માન્યા નથી. રિસાય અને ઘરબાર છોડી અને માર્ગે ચાલી નીકળ્યા કે હું તો બસ તો હવે
પરમ પિતાને જ પરમાત્માને પોતાના પિતા ગણીને જતો રહેશે. આ પિતા ન હોઈ શકે જે મારું પ્રેમ વાત્સલ્ય પિતાનો ભાવ ન દર્શાવે. એ પિતા પિતા કેવી રીતે હોઈ શકે? અને ધ્રુવજી કહેવાય કે સાધના કરવા માટે વનોની અંદર ભટકવા લાગ્યા છે. યમુના નદીના કિનારે સ્વયં જ્યારે પધાર્યા ત્યારે દેવ ઈચ્છાએ સ્વયં નારદજી પોતે પધાર્યા છે. મૈત્રી ઋષિ કહી રહ્યા છે, અત્યોદાહત માર્કણ્ય ભગવાનારસ્તસ્તદા પ્રીત પ્રત્યાહમ તમ બાલમ સદ્ધત્યમ અનુકંપયા. નારદજી મળ્યા છે તો નારદજી દેવ ઈચ્છાએ મળ્યા છે, પ્રભુ કૃપાએ આવ્યા છે. જેના પર પ્રભુની કૃપા થાય ત્યારે ભગવાન પધારે ને. નારદજીનું આવું અતિ શુભ છે. નારદજી ધ્રુવની પાસે જઈને કહે છે કે ધ્રુવ બેટા, આવા અઘોર વનમાં તું જઈશ, જે વનમાં વાઘ વરુ વગેરે હિંસક પ્રાણીઓ છે, આ હિંસક પ્રાણીઓ તારા પ્રાણ ખેંચી લે છે, માટે આ વનમાં ન જા. ધ્રુવને ખૂબ સમજાવે છે, પણ ધ્રુવ તો કહે છે કે નહીં, મારી માતાએ મને સમજાવ્યું છે કે આ જગતમાં પરમ પિતા તો માને ભગવાન છે, ભગવાનથી વિશેષ નથી. આ જગતનું સર્વ રીતે પોષણ કરે છે. આ મારા પિતા તો આ એક રાજ્યના પિતા છે, અખિલ ભુવનના પિતા તો આ ભગવાન છે, માટે હું એ ભગવાન મેળવવા માટે જાઉં છું. ધ્રુવનો અડગ નિશ્ચય છે. તમે ભક્તિ માર્ગે ચાલો ત્યારે તમારો અડગ નિશ્ચય હોય તો જ તમે સારધાર પાર ઉતરો, નહીતર પાર ન ઉતરી શકો. પવિત્ર એવી ભાગીરથી નદી વહી રહી છે, નાવા માટે જઈએ પણ એમાં અડગ નિશ્ચય ન હોય કે આમાં નાશું તણાઈ જાશું તો ક્યારેય નાહી શકીએ નહીં. નિશ્ચય કરી લેવો કે આજે તો મારે સ્નાન કરવું છે, તો સ્નાન કરીને જ પાછો આવે. નિશ્ચય વિનાનો વ્યક્તિને પોતાની ગતિ નિર્ધારિત થતી નથી. નિશ્ચય અનિવાર્ય છે, એટલે નિશ્ચયતાનું બળ બતાવ્યું છે ને. આપણા વચનામૃતમાં નિયમ, નિશ્ચય અને પક્ષની દ્રઢતા હોવી જોઈએ એ ભગવાન કહે છે. નિશ્ચય વિના તમને જે ઉપાસ્ય સ્વરૂપ મળશે એ ઉપાસ્ય સ્વરૂપનું તમે સેવન કેવી રીતે કરશો? નિશ્ચયના બળ વિના પ્રભુને પ્રસન્ન કેવી રીતે કરશો? ભગવાન રાજી કરવા છે પણ નિશ્ચય તો છે નહીં. ભગવાનની આગળ જ ભગવાનના ભક્તએ પ્રશ્ન કર્યો હતો ને કે મહારાજ, અમે તો દિન પ્રતિદિન તમારો સત્સંગ કરીએ છીએ, પણ આ સત્સંગ ઉદય કેમ નથી થતો? ભગવાન કે શું કરો છો તમે? અડધો અમારો કરો છો ને અડધો જગતનો કરો, આમાં કેવી રીતે ઉદય થાય? નિશ્ચય પૂર્ણ દ્રઢ ભાવે સત્સંગ કરો, પૂર્ણ ભાવે કરો. જગત અને બે રાખીને ન થાય. એક બાજુ ડાળિયા ખાવા છે ને એક બાજુ શેરડી ખાવી છે, આ બે તો સાથે સાથે ન થાય. એક છોડવું પડે, જગત છોડવું પડે તો ભગવાન મળે, અને ભગવાન છોડી દઈએ તો જગત મળે. જે જોઈએ એ બાજુ. એક હાથમાં ડાળિયા રાખીને ચાવતા જઈએ અને બીજી બાજુ શેવડીના કહેવાય કે રાડાને હાથમાં રાખીએ તો એ બંને થવાનું નથી. એક માધ્યમ, એક સ્વીકાર, એક નિશ્ચય, એક સ્થાન, એક માળા, એક ગુરુ, એક પિતા, એક ભગવાન. આ એક એક સ્થાન છે. ધ્રુવજીનો અડગ નિશ્ચય છે કે નહીં, હું પ્રભુને મેળવવા માટે જઈશ, હું પ્રભુ મેળવીશ. નારદજી કહે છે કે જો બેટા, આવા દુષ્કર વનમાં જો તારે જઈ અને તપ સાધનાઓ જો કરવી હોય તો તારે પ્રભુનું આરાધન અવશ્ય કરવું જોઈએ. પણ તારી પાસે કોઈ મંત્ર છે? કહે છે કે ના, મારી પાસે કોઈ મંત્ર નથી, મારી માતાએ પ્રદાન નથી કર્યું. તો બેટા તું ભજન કેવી રીતે કરીશ? ભગવાન કેવી રીતે મેળવીશ? કહે છે કે હું વનમાં જાઉં છું તો વનમાં મને કહે છે ઋષિ મુનિઓ કે ત્યાં ભગવાન હોય છે, ભગવાન મળશે. બહુ કાલી ગયેલી ભાષાથી કહે છે નારદજીને. નારદજી કહે કે ઓહો, ધન્ય છે પ્રભુ, તમારા આવા નિર્દોષ બાળક, જેને પ્રભુ રીઝવતા પણ નથી આવડતું પણ પ્રભુના માર્ગે ચાલી નીકળે છે. ભગવાનને પ્રસન્ન કરતા નથી આવડતું પણ
ભગવાનના માર્ગે ચાલી નીકળે. જે રીતે પ્રસન્ન થશે એ રીતે પ્રસન્ન કરીશ. ધ્રુવજી કહે છે. નારદજી પ્રસન્ન થયા કે ઓહો બેટા, તો તારે મધુવનની અંદર જવું જોઈએ. મધુવનની અંદર ભગવાન લીલાઓને કરનારા છે. માટે તું આ યમુનાના કાંઠે મધુવન જ્યાં છે એ મધુવનની અંદર ફર અને જ્યાં ભગવાનની તને પ્રાપ્તિ થશે. પ્રભુનું આરાધન કર. કહે છે કે મંત્ર હું તને સ્વયં પ્રદાન કરું છું. ને આખીરકાર સ્વયં નારદજી પોતે એ મંત્ર પ્રદાન કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રેણાન દેવસ્ય કુર્યાદ્રવ્યમપી બુધઃ સર્પયા વિવિધે દ્રવ્યે દેશકાલ વિભાગવિત. સ્વયં નારદજીએ મંત્ર આપ્યો છે. કયો મંત્ર આપ્યો છે? બહુ અદ્ભુત મંત્ર આપ્યો છે. આપણે પણ એવા અદ્ભુત મંત્રના જાપ કરીએ. અદ્ભુત મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. અદ્ભુત એવો મંત્ર આપ્યો છે અને આખીરકાર પ્રહલાદજી તપ કરવા લાગ્યા છે. નાના એવા બાળ સ્વરૂપ 8 વર્ષની ઉંમર અને એવા પ્રહલાદજી એના સ્વયં ધ્રુવજી જે છે તપ કરવા માટે જ્યારે ચાલી નીકળ્યા ત્યારે ગુરુદેવ મળ્યા અને ગુરુદેવ સ્વરૂપ સ્વયં નારદ મળ્યા. નારદજી ધર્મનો ઉપદેશ એવો સ્પષ્ટ કરે છે, એવા મંત્રનો ઉપદેશ કરે છે કે જે મંત્ર સીધે સીધો ભગવાનમાં જોડનારા હોય. ગુરુનું અતિ મહત્વપણું છે. આપણને ગુરુદેવ મળ્યા છે એ ગુરુ કોઈ સામાન્ય નથી હોતા. સત્શાસ્ત્રમાં જે આપણને ગુરુપદ પ્રાપ્તિ થઈ છે, આવી ગુરુપદ પ્રાપ્તિ ધર્મ અને સત્શાસ્ત્રને આધીન થયેલી છે. વિરાટ પરમાત્મા ક્ષીરસાગરની અંદર સૂતેલા છે. આ ભગવાને જ્યારે ધર્મ સંસ્કૃતિને આગળ ચલાવવાનો વિચાર કર્યો હોય ત્યારે આ પરમાત્માએ ચાર વ્યક્તિનું ચયન કર્યું હતું, જેની અંદર એક લક્ષ્મીજી જે શ્રી સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ, એક બ્રહ્માજી જે બ્રહ્મ સંપ્રદાય તરીકે ઓળખાય, એક ભગવાન શિવ જે શૈવ સંપ્રદાય, અને એક સનકાદિકોનું ભગવાને જે ચયન કર્યું જે કુમાર સંપ્રદાય, મધ્વાચાર્યજીનો સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય. આ બધા સંપ્રદાયો એક એક સંપ્રદાયો ભગવાનની આધીન બતાવેલી વૈદિક સનાતન ધર્મની પરંપરાની અંદર ચાલી આવે છે. ગુરુદેવ મળે તો ગુરુદેવ કેવા સ્પષ્ટપણે ગુરુદેવ, નારદજી જેવા ગુરુ જે વ્યાસ ભગવાનને પણ જ્ઞાન આપી શકે એવી સામર્થ્યતા વાળી. એટલા માટે આપણી જે ગુરુ પરંપરા છે એ શ્રેષ્ઠતા વાળી ગુરુ પરંપરા છે. કારણ કે જે મંત્ર ધ્રુવજીને મળ્યો એવા જ મંત્ર ગુરુમંત્ર તરીકે આપણને પણ આપણા ગુરુદેવ પ્રદાન કરે છે. આ ગુરુમંત્ર ક્યાંથી આવ્યો છે? આ ગુરુમંત્ર સમજો, શ્રી નારાયણ પ્રભુ જે છે એમણે લક્ષ્મીજીને આ મંત્ર આપ્યો. લક્ષ્મીજીએ આ મંત્ર વિશ્વસેનજીને આપ્યો. આ મંત્ર ષટકોશ સ્વામીજીને આપ્યો. ત્યાર પછી નાથમુનિજીને આપ્યો, પુંડરીકજીને આપ્યો, પુંડરીકજીએ શ્રી રામમિશ્રજીને આપ્યો, જે શ્રી યમુનાજીને આપ્યો, અને શ્રી યમુનાજીએ શ્રી મહાપૂર્ણ સ્વામીજીને આપ્યો. જે મંત્ર શ્રી સ્વયં રામાનુજાચાર્યજીને મળ્યો, જે રામાનુજાચાર્યજીએ આ મંત્ર સ્વયં આપણા ઉદ્ધવીય સંપ્રદાયના ગુરુવર સ્વરૂપ સ્વયં રામાનંદ સ્વામીને આ મંત્ર પ્રદાન કર્યો. આ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ જેતપુરની અંદર ગાદી પર વિરાજમાન થયા. એ વૈદિક સનાતન ધર્મ મંત્ર એ પ્રદાન કર્યો, અને એ મંત્ર સ્વયં ભગવાન શ્રી હરિએ જ્યારે આ મંત્રને વિભાજિત કરતા હોય, કાર્તિક સુધી એકાદશીઓના પવિત્ર દિવસે આ જ્યારે આચાર્ય પદની સ્થાપના કરી હોય ત્યારે આ મંત્ર શ્રી આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજને આ મંત્ર આપવામાં આવ્યો. આદિ આચાર્ય રઘુજી મહારાજે આ મંત્ર શ્રી ભગવત પ્રસાદજી મહારાજને આપ્યો. આ મંત્ર ત્યાર પછી આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજને મંત્ર આપ્યો. વિહારીલાલજી મહારાજે આ મંત્ર શ્રી પ્રતિપ્રસાદજી મહારાજને મંત્ર આપ્યો. શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે આનંદ પ્રસાદજી મહારાજને આ મંત્ર આપ્યો. આનંદ પ્રસાદજી મહારાજે શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજને મંત્ર આપ્યો. અને આ જ મંત્ર હાલના સમયમાં વિદ્યમાન પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે પણ કોઈ મુમુક્ષુ જીવાતમાં મોક્ષ માટે આવે છે એને આ જ મંત્ર પ્રદાન કરે છે. આ વૈદિક ધર્મ સિદ્ધાંતો વાળો મંત્ર છે, અને એ જ મંત્ર ભવિષ્યના સમયની અંદર આપણા ભાવિ ગુરુ એ સ્વયં લાલજી મહારાજ એ સર્વને મંત્ર પ્રદાન કરશે. ભગવાન સાથે જોડનારો મંત્ર,
ગુરુમંત્રની બહુ સામર્થ્યતા છે. ગુરુમંત્રના જાપ થકી મનુષ્યને ભગવાનની પ્રાપ્તિ. ધ્રુવજીને ભગવાન મળી ગયા. જ્યારે મંત્રના ચાર કરવા લાગ્યા અને એ કઠોર તપ કરવા લાગ્યા. મંત્રનું જપ કરતા કરતા પ્રથમ મહિને કોઠું અને બોર ખાધા છે અને 1 માસ પસાર કર્યો છે. બીજા મહિનાની અંદર સૂકું ઘાસ અને પાંદડા ખાય 6 દિવસના ઉપાસોના ભાગરૂપે ખાઈ અને બીજો મહિનો પસાર કર્યો છે. ત્રીજા માસની અંદર 9 દિવસે પાણી પી અને કહેવાય કે તપશ્ચર્યા કરી છે. ચોથા મહિનાની અંદર પોતાના શ્વાસને જીતવાનો પ્રયત્ન કર્યો છે. કેવળ વાયુપાન કરી અને પ્રભુનું તપ કરવા લાગ્યા છે. પાંચમા મહિનાની અંદર શ્વાસને પણ જીતી પરબ્રહ્મનું ચિંતન કરતા થકા એક પગે ઉભા રહી અને જ્યારે ભગવાનનું ભજન કરવા લાગ્યા ત્યારે આ પૃથ્વી પણ જેમના જમણા પગના કારણે નમી ચૂકી છે આવી પૃથ્વી પણ એક બાજુ ઢળી ગઈ તપના કારણે. આખિરકાર દેવતાઓને પોતાના શાસનોનો ભય લાગે અને એ દેવતાઓ સ્વયં ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ અબાલ બાળક નિર્દોષ ભાવથી આપનું યજન કરે છે, માટે પ્રભુ આપ એના પર પ્રસન્ન થાવ. આખિર ભગવાન પ્રસન્ન થયા છે અને ધ્રુવજીને પરમાત્મા પ્રસન્ન થઈ. પરમાત્માએ પોતાના અવિચળ સુખને પ્રદાન કરતા હોય અને એ પરમાત્માએ ધ્રુવજીને અભયપ્રદ પ્રદાન કર્યું છે. એવા ધ્રુવજી ખૂબ પૂર્ણ ભાવથી જે છે થયા છે. ધર્મના વાલા ભક્તજનો, આપણા આ કથા મંડપની અંદર વડતાલ દેશથી લક્ષ્મીનારાયણ દેવ પ્રતિનિધિત્વ લઈ પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી લાલજી શ્રી નુકેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી રહ્યા હોય. પોતાના નિજ સ્થાને જ બધાય ભગવાનના ભક્તોએ ઊભા થઈ અને આતિથ્ય ભાવ સત્કાર આપણે અહીંથી જ પ્રદાન કરવાનો છે. ભગવાન શ્રી હરિના ભક્તજનો છો, આપણે આંગણે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજનું પ્રતિનિધિત્વ લઈ જ્યારે મહારાજ શ્રી પધારતા હોય ત્યારે ત્યાં રાસ લેવાની ભાવના પ્રગટ થઈ છે. તો વિશેષ જે ભક્તો ત્યાં રાસ લેવા ઈચ્છતા હોય ત્યાં ઉપસ્થિત થઈ અહીંથી રાસના ગાયનોનો નાદ છે. આજની ઘડી છે રણિયામણી, मोहे लागी लगन गुरु चरण की गुरु चरण की। मोहे लागी लगन गुरु चरण की गुरु चरण की गुरु चरण की। मोहे लागी लगन गुरु चरण की गुरु चरण की। मोहे लागी लगन गुरु चरण
लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की मोहे लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की मोहे लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। जी मने झीणो झीणो नाद संभळाय, गुरुजी मारा आवे છે. जी मने झीणो झीणो સૌ બધા ઊભા થઈ જાય, સૌ બધા ઊભા થઈ જાય. એનો ભાઈ બધા ઊભા થઈ જાય, પછી રાજુભાઈ બેસે બેસવાનું. સાથે બાળલાલજી એકદમજી મહારાજ પણ સભામાં વધાર્યા છે. સવારીના અભિવાદન કરે. સુર આપણા ભાવે આચાર્ય શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલોજી મારા આવે છે. એજી એની સવારીના સુર સવડાય, ગુરુજી મારા આવે છે. ઓ ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણી સભામાં બાલલાલજી સાથે ઉપસ્થિત થયા છે, ત્યારે પૂજ્ય વક્તા મહોદયને હું વિનંતી કરું કે પૂજ્ય લાલજી મહારાજને હાર પરાવી અને લાલજી મહારાજનું સન્માન કરશે. તો પૂજ્ય જગદીશ દાદા આવી અને લાલજી મહારાજનું સન્માન કરશે. ચરણ બિના મને કછું ન ભાવે, પ્યાસ મોહે તરન કી, મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ચરણ કી, ગુરુ ચરણ કી. પૂજ્ય બાલલાલજી યજ્ઞ પ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત છે. તો હું કથાના મુખ્ય યજમાન આયોજક એવા લાલજીભાઈ જાણીને વિનંતી કરું, તેઓ બાલલાલજી પાસે આવશે અને બાલલાલજીનું સન્માન કરશે. ફુલારથી એનું નામ લખી દેજો. એનું નામ લખી આગળ નામ લખીને બાલલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનું પૂજ્ય વડીલ લાલજીભાઈ જાણી સમગ્ર સત્સંગ સમાજ વતી એમનું હાર ફુલારથી સન્માન કરી રહ્યા છે. આપણી સભામાં અવધૂત ધામના આશ્રમના પૂજ્ય મહારાજશ્રી ખાસ આપણી સભામાં જાણી પરિવારની કથાને મહારાજ આપી પધાર્યા છે. તો આપ આપનું સ્થાન ગ્રહણ કરો, પધારો. રાજુભાઈને વિનંતી કરું કે અવધૂત મહારાજનું ફૂલહારથી સન્માન કરશે. રાજુભાઈ જાણી. ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, ગદીએ ન ભાડી મેં તો રે ન અધારી. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ત્યારે આપણી સભામાં
વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા છે, તો આપણે એને તાળીઓથી વધાવીએ. પૂજ્ય બાળલાલજી પણ ખાસ ઉપસ્થિત છે. પૂજ્ય ગાદીવાળા માતુશ્રી પણ ઉપસ્થિત છે. પૂજ્ય બસુબા પણ જાણી પરિવાર મહિલાઓને આમંત્રણ માન આપી બસુબા પણ ખાસ આપણે દર્શન દેવા પધાર્યા છે. તો સર્વ ધર્મકુળ પરિવારને આપણે તાળીઓથી વધાવીએ. આ પ્રસંગે હું જાણી પરિવાર મુખ્ય આયોજક એવા લાલજીભાઈ અને એનો પરિવારને વિનંતી કરું કે ધર્મકુળનું પૂજન કરવા માટે જે નામ બોલું તે તાત્કાલિક ઉપર આવે અને ધર્મકુળનું પૂજન કરવા માટે ખાસ ઉપસ્થિત થાય. તો ધીરુભાઈ મોહનભાઈ જાણી, પરસોત્તમભાઈ મોહનભાઈ જાણી, ઘનશ્યામભાઈ મોહનભાઈ જાણી, હિંમતભાઈ મોહનભાઈ જાણી, બાબુભાઈ મોહનભાઈ જાણી, જીવરાજભાઈ હરદાસભાઈ જાણી, મધુભાઈ હરદાસભાઈ જાણી, પોપટભાઈ હરદાસભાઈ જાણી, કાંતિભાઈ વલ્લભભાઈ જાણી અને ગોકળ વલ્લભભાઈ જાણી એટલા ધીરુભાઈ મોહનભાઈ ગોપદાણી એ પણ ખાસ ઉપસ્થિત રહે. ગોરદાદા ધર્મકુળનું પૂજન કરાવી રહ્યા છે. તો જાણી પરિવાર વતી લાલજી મહારાજ અને બાળલાલજીનું પૂજન થઈ રહ્યું છે. અને મહિલા વિભાગમાં જાણી પરિવારના જે લાલજીભાઈનો પરિવાર, રોહિતભાઈ અને જે રાજુભાઈનો પરિવાર એ પણ પૂજ્ય ગાદીવાળાનું હાથ તોરાથી અને ફૂલવારથી સન્માન કરશે. જેમનો પરિવાર હોય તે પૂજ્ય ગાદીવાળા પાસે જશે અને ગાદીવાળાનું ફૂલહારથી સન્માન અને પૂજન વિધિ કરશે. એ મારા ગુરુજી પધાર્યાની વધામણી જીરે બાપાનો પરિવાર, વલ્લભ બાપાનો પરિવાર પણ ગાદીવાળા માતોશ્રીનું સન્માન કરવા પૂજન વિધિ કરવા માટે જશે. મોહન બાપાનો પરિવાર, હરદાસ બાપાનો પરિવાર અને વલ્લભ બાપાનો પરિવાર મહિલા વિભાગમાંથી મહિલાઓ પણ પૂજ્ય ગાદીવાળા અને માતોશ્રીનું અને બસુબાનું ફૂલહારથી સ્વાગત સન્માન અને પૂજન વિધિ કરવા ત્યાં જશે માતોશ્રી પાસે. હાલો આપણી સભામાં ધર્મકુળ પરિવાર સાથ અને પૂજ્ય વહુજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત છે. બોલાઈ ગયું છે તો વહુજી મહારાજ પણ સાથે સન્માન કરવા માટે મહિલાઓ પણ એમને ફૂલહારથી અને પૂજન વિધિ કરશે. વહુજી મહારાજ પણ ખાસ આપણને દર્શન દેવા પધાર્યા છે, તો એનું ખાસ ધ્યાન રાખે, ભૂલાઈ ન જાય. જ્યારે ધર્મકુળ આપણી સભામાં પધાર્યા છે ત્યારે સંગીતકારોને વિનંતી કરું કે જેવા કીર્તન બોલી અને લાલજી મહારાજ, પૂજ્ય યજ્ઞપ્રસાદજી મહારાજ, પૂજ્ય માતુશ્રી ગાદીવાળા, જસુબા ધર્મકુળ પરિવારનું સ્વાગત કીર્તનથી સ્વાગત સન્માન કરશે. તો સંગીતકારો હારે મેં તો લીલુડા વાસ વઢાવ્યા, 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 હારે મારા ગુરુજીના મંડપ પર ચાવ્યા, ધીરે મારા ગુરુજીના મંડપ પર પાવ્યા, ધીરે આજની ઘડી જ રલિયા મણી,
આજની ઘડી તે રણિયામણી હારે મેં તો જમુનાના નીર મંગાવ્યા 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 હારે મારા ગુરુના ચરણ પખાળ્યા ધીરે મારા ગુરુના ચરણ પખાળ્યા આજની ઘડી તે રણિયામણી હારે સજી આજની ઘડી તે રણિયામણી હારે મારા ગુરુ બધાની બધામણી ધીરે મારા ગુરુજી બધાની બધામણી ધીરે મારે આજની ઘડી તે રણિયામણી હારે મારા આજની ઘડી તે રણિયામણી જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે હો જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા સવારીના સુર સાંભળાય ગુરુજી મારા આવે છે નવની સવારીના સુર સાંભળાય ગુરુજી મારા આવે છે જી મને ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે જી મારા સદગુરુના જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય વાલોજી મારા આવે છે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય વાલાજી મારા આવે છે જ્યારે આપણા સંહિતા પાઠના ત્રણ ભૂદેવ ઉપસ્થિત છે એ પણ લાલજી મહારાજ પાસે આવશે અને આશીર્વાદનો હાર ગ્રહણ કરશે. તો આવો ત્રણેય ભૂદેવો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપતિ ગોપીનાથજી મહારાજ શ્રી વડતાલ લક્ષ્મણદેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધોરણધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય નાના બાલલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમજ પૂજ્ય ગાદીવાળા માતોશ્રી, તેમજ બસુબા
સારો ધર્મકુળ પરિવાર તેમજ પૂજ્ય વક્તા મહોદય શ્રી જિગ્નેશ દાદા તેમજ અમારે કથાના મુખ્ય આયોજક એવા લાલજીભાઈ મોહનભાઈ જાણી પરિવાર, આપ સૌને આ બધાને આપણે તાળીઓથી વધાવીએ. તેમજ આ પ્રસંગે જાણી પરિવારના આમંત્રણને માન આપી પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી અને માતુશ્રીની આજ્ઞાથી જ્યારે સાવરકુંડલા, ગઢડા, વડતાલ, અમરેલી વગેરે ગામોથી સાંખ્યોગી બહેનો પણ જ્યારે એટલી સંખ્યામાં ક્યારે ઉપસ્થિત ન થાય એ માતુશ્રીની આજ્ઞાથી જાણી પરિવારના પુષ્પાભર્યા આમંત્રણને માન આપી ગાંધીવાળા માતુશ્રીની આજ્ઞાથી 40 બહેનો આ કથામાં ઉપસ્થિત રહ્યા છે. તો સાંખ્યોગી બહેનોને પણ આપણે તાળીઓથી વધાવીએ. પછી આ કથાનો અમારે લાલજીભાઈ જાણી ખૂબ જ ઉત્સાહી અને સેવાભાવી એમનો પરિવાર છે. જ્યારે મહિલા મંદિરને કાંઈક કામ હોય, અમારે ચંપાબેન, લીલાબેન, નૈનાબેન, જયશ્રીબેન કાંઈક નાનું સૂનું કાંઈ મોટું કામ હોય તો લાલજીભાઈને રાતે 12 વાગે ફોન જાય તો તરત હજુર સેવકની જેમ હાજર થઈ જાય. તો આવી એની નિર્માની ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે. આ જેણે આયોજન કર્યું છે ભગવાનની પ્રસન્નતા માટે કર્યું છે, કોઈ દેખાવા માટે. એને આપણે પૂછીએ ને કે અમારે કંઈ કરવું નથી, અમારે કંઈ કરવું પણ અમે પરણે કરાવી છે એની પાસે અમુક વસ્તુ. તો આવો નિર્માની અને આવો સત્સંગ પરાયણ આખો પરિવાર છે. એમના પરિવાર પણ, મહિલા પરિવાર પણ સાંખ્યોગી બહેનો બોલાવે અહીંયા હોય કે સુરત હોય, જ્યારે એનો બેનનો ફોન જાય એટલે તરત હાજર થાય. અને ગાદીવાળો પણ કામકાજ હોય તો પણ આ સાંખ્યોગી બહેનો અને અમારો લાલજીભાઈનો પરિવાર સતત એમની સેવામાં હાજર હોય છે. તો સાવરકુંડલા સત્સંગ સમાજના મોટા ભાગ છે કે આપણને આવી કથાનું આયોજનનો લાભ મળ્યો. આજે આપણે આંગણે ધર્મકુળના દર્શન, કથા ભાગવતના દર્શન અને ગંગા મહિમાના સ્નાનના ત્રણેય ત્રિપુટીનો પરિવાર સમન્વય કરી અને જાણી પરિવારે આપણને એટલું બધું જ્યારે અને કથાનો લાભ અપાવ્યો છે. તો ખૂબ ખૂબ એમને આપણે તાળીઓ પણ આપણે વધાવીએ. પૂજ્ય કાલે મહિમા ભાગવતના આ 3જો દિવસ છે. આજે ભાગવતના મહિમાના પ્રથમ અધ્યાયમાં વાત આવી હતી કે ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ બળી જાય છે, પણ ભાગવતનું કથાપાન કરવાથી આપણા કર્મ બળી જાય છે. તો આજે જાણી પરિવારે આવું આયોજન ગોઠવી આપણા પાપે બેડા છે, આપણા કર્મે બેડા છે. તો આવો પરિવાર આ સત્સંગને ખૂબ જ સેવાભાવી છે, માટે આપણે ખૂબ ધન્યવાદ છીએ. અને શ્રીજી મહારાજે એને જે કથાનું આયોજન કર્યું છે તેના પિતૃઓના મોક્ષ માટે, એના પરિવારના કોઈ જે વડીલો હોય. પણ હું તો એમ કહું છું કે સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રથમના 75માં વચનામૃતમાં વાત કરી, પૂછ્યું મહારાજને, હે મહારાજ, શાસ્ત્રમાં લખ્યું છે કે એની આજે કથા કરે કે ભગવાનના ભક્ત થાય તો એની 71 પેઢી ઉતરે, સાચું છે મહારાજ? તો મહારાજ કે આ સાચું છે, કેમ કે એને ભગવાનના ભક્તનો એને સમાગમ એનો મહિમા હોય. તો મહારાજે પછી 2 દ્રષ્ટાંત આપ્યા છે. માંધા રાજાની 50 દીકરીઓ સૌભરીનું રૂપ જોઈને વર્યું તો એમનું પણ કલ્યાણ થયું. પછી દેહૂતિ અને કંદર્પ ઋષિના સમાગમથી, એના પતિના મિલનથી દેવહૂતિનું પણ કલ્યાણ થયું. તો જાણી પરિવારનું જે પરિવાર છે, વડીલો, માતાઓ, જે પિતાઓ, એ તો ભગવાનના ધામમાં છે. આ કાર્ય તો એને ભગવાનની પ્રસન્નતા માટે કર્યું છે અને વધારે એને ભગવાન એના ધામમાં સુખ આપશે જ. કેમ આ કથાનો એટલો ઉલ્લાસ, આયોજન જે ધર્મકુળ સંતો, જે વક્તા મહોદય પણ એટલી ભાવથી કથા સંભળાવી રહ્યા છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે એમના પિતૃઓને ધામમાં તો છે જ, પણ એને શરણનું વિશેષ સુખ આપે એવા એના વડીલોને આપણે લાલજીભાઈને પ્રાર્થના કરીએ. એ પણ એમને ભગવાનને પ્રાર્થના કરે, પૂજ્ય વક્તા મહોદયને કરીએ, પૂજ્ય માતુશ્રીને કરીએ કે એમના પરિવારના જે ભગવાનના ધામમાં બેઠા છે એને વધારે સુખ મળે એ ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. તો આ કથાનું આયોજન અમારે સાંખ્યોગી બહેનો સાવરકુંડલા મહિલા મંદિરના પૂજ્ય મહારાજશ્રીને પૂછ્યું, લાલજી મહારાજને પૂછ્યું, એની આજ્ઞા લઈને અને સાંખ્યોગી બહેનની પ્રેરણાથી અમારે સંપાબેન, લીલાબેન, જયશ્રીબેન, નૈનાબેન આ બધાના એકમત થઈ ત્યારે આ કથાનું આયોજન ઉઠ્યું છે. એની પ્રેરણાથી આ આખી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. માટે જાણી પરિવાર પાસે સંપ છે, સંપત્તિ પણ છે અને સત્સંગ પણ છે. આ ત્રણેય વાના છે એટલે કથાનો આપણે મોજ અને મજા આવે છે. તો હું વક્તા મહોદયના ચરણોમાં પ્રાર્થના કરું કે પૂજ્ય લાલજી મહારાજ આજ્ઞાથી આ કથાનો જે બધી વક્તા નક્કી લાલજી મહારાજ નક્કી કર્યા છે. લાલજી મહારાજ વક્તાને ભલે નાના ઉંમરમાં દેખાય છોટા,
પણ જ્ઞાનમાં અને સમજણમાં બહુ મોટા છે. તો હું વક્તા મહોદયને વિનંતી કરું કે માઇક એના હવાલે ચાલુ કરે કથા. 11 વાગ્યા સુધી આપણે કથા સાંભળશું અને પછી આપણે જે બીજા આગળના પ્રોગ્રામ જાહેર કરશું. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને ગંગાના પવિત્ર તટ પર બેસી ભગવાનની ભાગીરથી સ્વરૂપ અમૃત સમાન આ ગાથા જ્યારે શ્રવણ કરાવી રહ્યા હોય, મૈત્રેય ઋષિના આશ્રમમાં બેસી અને વિદુરજી પણ સ્વયં આ કથાને ભગવાનની લીલાઓને શ્રવણ કરી રહ્યા છે. ધ્રુવ જેવા ભક્તનું ખૂબ સુંદર આખ્યાન વિધાન શ્રવણ કર્યું. 36,000 વર્ષ સુધી આ ધ્રુવ જેવા ભગવાનના ભક્તે નારદજી જેવા ગુરુવર મળ્યા. ગુરુવરના પ્રતાપે ઇન્દ્ર પદની જે પ્રાપ્તિ હોય એનાથી પણ વિશેષ પ્રાપ્તિ માને ધ્રુવપદની પ્રાપ્તિ પોતે કરી હતી. જે ધ્રુવપદ પ્રભુ પ્રસન્ન થઈ અને પિતા તુલ્ય ભગવાનને જ્યારે સ્વીકાર કર્યા ત્યારે જગત વિશ્વના પિતા પરમ પિતા પરમાત્માને પોતે અભય પદની એ પ્રાપ્તિ ધ્રુવજીએ કરી છે. ધ્રુવ મહાભાગ્યશાળી હતા. ઉદ્ધાર જીવનની અંદર પરમેશ્વરની કૃપા, ભગવાનની કૃપા મેળવવા ગુરુદેવનો આશરો અનિવાર્ય હતો. માતા દ્વારા સંસ્કારો જ્યારે મળ્યા અને એ સંસ્કારોના ભાગે વિચાર આવ્યો હતો કે પરમ પિતા તુલ્ય ભગવાનને જાણવા જોઈએ. ભગવાન જ સર્વદા પાલન પોષણના કરનારા છે. આવા ભગવાન મેળવવા માટે જ્યારે જતા રહ્યા ને ત્યારે ભગવાન તો મળ્યા, પણ એવું અભયપદ મળ્યું કે આજે પણ કોઈ નવ દંપતી વિવાહિત જીવનમાં જીવવા જ્યારે યજ્ઞ વિધાનો સ્થાપનો દેવો બધાને કર્મ સાક્ષી બનાવીને વિવાહિત જીવનમાં જ્યારે જોડાતા હોય ને ત્યારે વિવાહના મધ્ય સમયની અંદર એને ધ્રુવ તારાના દર્શન કરાવવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તના સમયમાં ધ્રુવ તારાના દર્શન અતિ પુણ્ય અને લાભદાયી કહેવાયેલા છે. એવું અભયપદ ભગવાને એને પ્રદાન કર્યું. જે દ્રઢ અનુરાગી થઈ ભગવાનનો આશરો સ્વીકારે છે એ મહાસુખ્યો થઈ આવે છે. પંચમ સ્કંદની અંદર સ્થાન લીલા કહેવાય છે. આ પંચમ સ્કંદની અંદર 26 જેટલા અધ્યાયોમાં સ્વયં પરીક્ષિત જેવા મહારાજા સુખદેવજી મહારાજને પૂછી રહ્યા છે. પ્રિયવતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મ બંધન પરાભ. હે ગુરુદેવ, હે આપને જ્ઞાનને જાણનારા યોગ સમાન જ્ઞાન ગુરુ, આપ મારા પર અનુગ્રહ કરી અને મને કહો, આત્મા રામ હોવા છતાં પણ કેમ બંધાયા? સ્વયંભૂ મનુ મહારાજાના 2 પુત્રો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, જેમાં પ્રિયવ્રતના ચરિત્રને વર્ણન કરતા કહે કે આવા પ્રિયવ્રત આત્મારામ છે. સર્વ રીતે ભગવાનને મેળવવા માટે જેની વૃત્તિઓ સ્થિર હોય એવા સ્વયંભૂ મનુના વંશજ પોતે આત્મારામ થયા પછી પણ કેમ બંધાયા? જીવનની અંદર આ ગૃહે ગૃહે રમત, ગૃહે રમત યન્મૂલમ, માયા જે છે એવું આવરણ વ્યાપીને બેઠી છે કે બને જીવાત્મા બંધાઈને રહી શકતો નથી. બંધનો કરનારી, પોતાના તરફ ખેંચનારી આવી માયા છે. માયાના પ્રબળ આવરણો હંમેશને માટે કોઈ વ્યક્તિ જ્યારે ગ્રહસ્થાશ્રમ ધર્મમાં પ્રવેશ કરી જાય અને દ્રઢ અનુરાગી થાય, પોતાની ચિત્ત વૃત્તિ જો ભગવાનમાં ન રહે તો એ આ માયાના બંધનોમાં બંધાઈ જાય. આત્મારામ માને મુક્ત સ્થિતિ, સર્વ રીતે મુક્ત છે. આત્માને જ પરમેશ્વરના
ભાગરૂપે બ્રહ્મ જાણવાનો પ્રયત્ન કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. બ્રહ્મનો ભાવ લાવી અને સતત પ્રભુનું અનુસંધાન રાખનારા વ્યક્તિ પણ આ જગતમાં બંધાયા હતા. જેને વિશે સુખદેવજી મહારાજ લીલાની વાત કરી રહ્યા છે કે આવા પ્રિવૃત રાજા જ્ઞાનનિષ્ઠ છે, પોતાના પિતા દ્વારા મળેલા જ્ઞાનોથી સંસ્કારોથી યુક્ત છે. એવા પ્રિવૃત રાજા જે છે અજનાબ પ્રદેશના અધિપતિ સ્વરૂપ એવા પ્રિવૃત રાજા વિશ્વકર્માની પુત્રી બ્રહસ્મતી સાથે જ્યારે વિવાહિત જીવનમાં બંધાયા ત્યારે 10 પુત્ર પ્રાપ્ત થયા. એક કન્યા ઉર્જસ્વતી નામની કન્યા પ્રાપ્ત થઈ. આ 10 પુત્રમાં આગ્નિન્દ્ર, ઈષ્મજીવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતસ, ધૃતપૃષ્ઠ, સ્તવન, મેઘાતિથિ, વિતહોત્ર અને કવિ વગેરે પોતાના પુત્ર થયા. આ રાજા સ્વયં ધર્મવાન હોવા છતાં પણ પુત્રની એવી કામનાઓની અંદર, પુત્રની ભાવનાઓની વિશે જ્યારે પોતાનું મનવૃત્તિ ખેંચાવા લાગ્યું ત્યારે રાણીઓના ગ્રહસ્થાશ્રમી જીવનમાં જીવનારા એવા રાજા પણ બંધાયા. જ્યારે પ્રભુ પરમેશ્વર મળ્યા પછી દ્રઢ નિશ્ચય ન થવાય ત્યારે જીવાત્માની વૃત્તિઓ ખેંચાય અને એ કર્મ બંધનમાં ખેંચાઈ ગયો. ગ્રહસ્થાશ્રમી જીવન જીવનારો જ્યારે મુક્ત ન થવા માંગે અને માયામાં જ રચોપચો રહે ત્યારે આ માયા એને ભરખી લે છે. માયા ભગવાનની દાસી જરૂર છે, પણ એ દાસીને જ્યારે સર્વસ્વ માનવા લાગે કે આ જ સત્ય છે, આ માયાનું બતાવેલું આવરણ જ સત્ય છે, સત્ય માની અને મારું માનીને જ્યારે એને ભોગવવા લાગે ત્યારે જે ભગવાન શ્રી હરિ આપણને કહે છે કે અહમ મમત્વની કરાવનારી આવી માયાને જાણવી, તો આ મમત્વ જે માયાનું બંધન છે. મમત્વ જ્યાં મારું છે, આ બધા મારા છે, રણની રેતીના સમાન છે. જેટલું એને મુઠ્ઠી હાથમાં લઈ અને કસવામાં આવે એટલી રણની રેતી નીચે સરી જાય, એમ એક સમયે અંતકાળ આવ્યા પછી આ જેની પ્રત્યે મોહાસક્ત થઈ અને ખેંચાયા છે આ બધું છૂટી જવાનું છે. પણ સત્ય જાણે, આત્મ જાણે તો ક્યારેય આમાં ખેંચાય નહીં. જીવન ધન્ય બનાવવા માટે આવા રાજર્ષિ જે પ્રભુનું આરાધન અને ગુણોમાં લીન રહેનારા, ભક્તિ કરનારા એવા રાજા પણ એક સમય ખેંચાઈ ગયા. વિચાર કર્યો, પોતાના જીવનની અંદર પોતાના જ્યેષ્ઠ પુત્ર આગ્નિન્દ્રને રાજ્યાભિષેક કરી રાજા બનાવવામાં આવ્યા છે. આજ આગ્નિન્દ્ર રાજાના વિવાહ જ્યારે થયા ત્યારે પોતાના એક ગ્રહસ્થી જીવનમાં જીવવા લાગ્યા છે. પ્રિયવ્રત રાજાએ પોતાની બીજી પત્ની દ્વારા 3 પુત્ર પ્રાપ્ત થયા, ઉત્તમ, તામસ અને રેવત નામના. આ પ્રિયવ્રત રાજા 11 અબજ વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કર્યું હતું. રાજ્યને ભોગવનારો રાજા પણ એક સમય બંધાઈ જાય એ આ ભાગવતજી આપણને શીખવાડે છે. ભગવાનની ગાથાઓ બધું સત્ય જગત જ્યારે આ માયાના ભીતડાઓ આપણને કાયમિકને માટે આપણાથી વિશેષ લાગી આવે ત્યારે પરમેશ્વર તત્વ જે છે એ આપણા આ માયાના આવરણની અંદર આપણને દેખાય નહીં, એનો પ્રકાશ ન થાય, એનો ઉજાસ ન થાય. ભગવાનને મેળવવા માટે સ્વયં પોતે ચાલી નીકળ્યા છે, પુત્રને તમામ રાજ્ય કારભાર સોંપી દીધો છે, પણ માયામાં જે બંધાયા છેલ્લે મુક્ત થવા પ્રયત્ન કરે છે. 4 આશ્રમોની અંદર આપણે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષ સુધી મર્યાદા બતાવવામાં આવી કે આ બ્રહ્મચર્યાશ્રમ, ત્યાર પછી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. 50 વર્ષ પછી 51મા વર્ષને વાનપ્રસ્થાશ્રમ, 51 વન માને વનમાં જવાનો સમય, પણ માને શું? જંગલમાં જતો રહેવાનો ભાવ નથી, પણ જ્યાં જ્યાં આપણી આસક્તિઓ છે, જ્યાં જ્યાં આપણા લાગણીઓના બંધનો છે, ત્યાંથી મનવૃત્તિ અહમ મમત્વ જે ભાવના છે, મમત્વની આ ભાવનાઓને પાછી ખેંચી અને સ્થિર કરવાની છે. એક જગ્યા, એક સ્થાન એવું સ્થિર કરો જે પરમેશ્વરનું છે, ભગવાનના સ્વરૂપમાં એ સ્થિર કરી દો કે ત્યાંથી એ વૃત્તિ ક્યાંય પાછી આગળ જાય જ નહીં. આગ્નિન્દ્ર રાજાએ પણ પોતાના જીવનમાં પોતાના જ્યેષ્ઠ પુત્ર નાભી રાજાને મેરુદેવી સાથે વિવાહિત થયા
અને એની સાથે કહેવાય કે આખું એમને રાજકારભાર સોંપી આપ્યો હતો. જ્યાં યજ્ઞ પુરુષનું યજન કરતા નાભી રાજાને સાક્ષાત નારાયણ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. અને એ ભગવાન એટલે સ્વયં જૈન ધર્મના અધિપતિ સ્વરૂપ પરમાત્મા ઋષભદેવ ભગવાન ત્યાં સ્વયં અવતરિત થયા હતા. ઋષભદેવ ભગવાન આપણે ત્યાં અવતારવાદ લીલા છે. ભગવાનને અવતાર ગણે છે, પણ અન્ય ધર્મમાં મહાત્મા ગણવામાં આવ્યા. બૌદ્ધ ધર્મમાં બુદ્ધને મહાત્મા ગણવામાં આવ્યા. પણ આપણે અવતારી લીલાના ભાવથી આપણે ભગવાન બુદ્ધને પણ અવતાર કહીએ છીએ. અવતારીપણું સ્પષ્ટ ધર્મ ગ્રંથોમાં આપણા અવતારો સર્વશ્રેષ્ઠ પરમાત્માએ આ લોકની અંદર ધર્મના કાર્ય માટે પરમાત્મા પધાર્યા હોય એવા પરમાત્મા જીવના ઉદ્ધારનો દાખલો લઈને આવ્યા છે. અનેક જીવોને પોતાના શરણાગત કરવા છે. અને એ ઋષભદેવ ભગવાને પણ સ્વયં ઇન્દ્ર દ્વારા અપાયેલી જયંતી નામની કન્યાને શહેરે પરણ્યા ત્યારે 100 જેટલા પુત્ર પ્રાપ્ત થયા. આવા ભગવાનનો જ્યેષ્ઠ પુત્ર એટલે સ્વયં ભરતજી છે. જે ભરતજી આ અજનાબ વગેરે પ્રદેશોના અધિપતિ થઈ અને એ પણ રાજ્ય કારભાર સંભાળે. કારણ કે ઋષભદેવ ભગવાને પણ પોતાના જીવનમાં વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કર્યો હતો. વનમાં જઈ દક્ષિણના જંગલો તરફ પોતે જયા રહ્યા અને ત્યાંથી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કર્યો. ભગવાને ઋષભદેવ ભગવાન પોતાના કાર્યભારને કરનારા આ જગતમાં હરેક જીવની પ્રત્યે દયાભાવ લાવ્યા છે. ભરતજી રાજા થયા અને જે ભરતજી રાજા થયા ત્યારથી એમના રાજ્યની અંદર ધર્મનું આચરણ, ધર્મનું પાલન, પિતાના માર્ગે ચાલવાનું આચરણ, એવા સંસ્કારો યુક્ત જ્યારે એમનું સિંચન, ત્યારે એવા ભરત રાજા જ સ્વયં આ ભરતખંડના અધિપતિ તરીકે કહેવાયા છે. એવા ભરતજી પોતાના નાના ભાઈઓ હવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત, દ્રુમિલ, ચમસ, કરભાજન વગેરે ભાઈઓ સાથે રાજ્ય કરી રહ્યા છે. આવા ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર, જે ઋષભદેવ ભગવાને મોક્ષ ધર્મ શીખ્યો છે, મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય એવા જે સંસ્કારોનું સિંચન કરાયું છે, એવા સંસ્કારોને પોતે ગ્રહણ કરી અને પોતાના પિતાને માર્ગે ચાલી રહ્યા છે. પ્રજાનું પુત્ર વ્રતે પાલન કરવું, પુત્રનું જેવું પાલન થાય એવું પ્રજાનું પાલન કરવું, એ ધર્મ ભગવાન શ્રી હરિએ આપણને શિક્ષાપત્રી વગેરે ધર્મમાં બતાવ્યા છે. રાજા વિશે બહુ જાજી આજ્ઞાઓ ભગવાને નથી કરી, પણ જે આજ્ઞા કરી એ સચોટ આજ્ઞા કરી. સામ દામ દંડ ભેદ નીતિયુક્ત, દંડવા યોગ્ય, દંડવા ન યોગ્ય માણસ, આ બધું ભગવાને રાજાને કેટલી કાર્યભાર રીતે સ્પષ્ટ સમજાવી છે. રાજા દોષી ન બને અને ધર્મવાન હશે તો પ્રજા પણ ધર્મવાન થાય, એવા આચરણે યુક્ત ભગવાને એમને ધર્મ શીખ્યા છે. રાજ ધર્મ કરતા વિશેષ ધર્મ હોય તો એ ધર્મ સ્થાનો છે, ધર્મ સત્તા છે. રાજ સત્તાથી પણ વિશેષ ધર્મ સત્તા છે. રાજાએ પોતાના કર્તવ્ય નિભાવવા માટે જ્યારે રાજા અધર્માચરણ ન થઈ જાય એટલે ગુરુદેવને સદાય પોતાની પાસે રાખે, અથવા તો ગુરુદેવના અભિપ્રાયોના આધારે એ બતાવેલા રાહ અને રાસ્તે પર ચાલી અને ધર્મના પાલનમાં હંમેશને માટે આગળ વધતા હોય છે. આવા ભરતજી પણ સમય આવતાની સાથે મહાભાગવતી વિશ્વરૂપની પુત્રી પંચરંજની સાથે વિવાહિત જીવનમાં બંધાયા, જેમાંથી 5 પુત્ર થયા. સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ સાથે. એવા ભરતજી પણ કહેવાય કે પિતાના માર્ગે ચાલવા માટે તત્પર થયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાનો રાજ્યનો કારભાર સોંપી દીધો છે. વનમાં ગયા, તપશ્ચર્યા કરવા લાગ્યા. તપશ્ચર્યા કરતા હોય તપસ્વીના જેવો વેશ ધરી અને ફરી રહ્યા છે એવા ભરતજી પણ એક સમય બંધાયા હતા. સર્વ કારભાર જ્યારે સોંપી અને પોતે ફરતા ફરતા પુલહ ઋષિના આશ્રમ તરફ આવ્યા ત્યારે તપસ્વીના સમાન વેશ ધરી અને તપ કરવા લાગ્યા છે. પ્રભુનું દિન પ્રતિદિન આરાધન કરે છે. આખો દિવસ પ્રભુના ભજનમાં લીન રહે છે. ભગવાનના નામ સંકીર્તન ની અંદર, ભગવાનના સ્વરૂપ ધ્યાનની અંદર પોતાની ચિત્તવૃત્તિ સ્થિર કરીને બેઠા છે. આવા ભરતજી એક સમયે કહેવાય કે પોતાનું સંધ્યાવંદનાદિ કરવા માટે જ્યારે ગંડકી નદીમાં પ્રવેશ કરી અને સ્નાન કરવા માટે ગયા
સ્નાન કરવાનું જળમાં ઊભા રહી જળની અંજલિઓ પ્રદાન કરી રહ્યા છે. એવા સમયે એક મૃગ જે છે, હરણ જે છે, ગર્ભવતી હરણી જે છે, ત્યાં જળ પીવાને માટે પધારે છે. જળ પીવા માટે હરણી પધારી. પાછળથી એક સિંહનો ભયંકર નાદ ધ્વનિ થયો, અવાજ ગર્જના થઈ. આખિરકાર એ ગર્જનાથી ભયભીત થઈ હરણી જે છે છલાંગ લગાવવા માટે પ્રયત્ન કરે, અને જ્યાં છલાંગ લગાવવા જાય ત્યાં પોતાના ગર્ભમાં રહેલું શિશુ સમાન એ પોતાનું મૃગ માને બાળક, એ મૃગ જે છે સ્ત્રવી ગયું. સામે પાર પડવા પ્રયત્ન કર્યો, પડી અને આંખોમાંથી રડતી આંખો જ્યારે ભરતજીને જોઈ રહ્યું હોય, ને ભરતજી સામે એકી દ્રષ્ટિએ આ દ્રશ્યને જોઈ રહ્યા છે. ભરતજી જોઈ રહ્યા છે. હરણી જાણે એમ કહેતી હોય કે હે ભરતજી, હવે તો મારા પ્રાણ જતા રહ્યા, પણ આ મારા બાળકનું, આ મારું મૃગ જે છે એનું જતન તમારે કરવાની જવાબદારી છે. આમ જાણે સોંપીને જતી હોય અને એ મૃતદેહને પ્રાપ્ત કરે. આ બાજુ ભરતજી એ મૃગિયાના બચ્ચાને લઈ સુરક્ષિત સ્થાનની અંદર પોતાની પર્ણકુટીમાં આવ્યા છે. અને એ ભરતજી પુલહ ઋષિના આશ્રમમાં રોજ એ મૃગની સાથે હેત બંધાયું છે. હેત એવું બંધાયું કે ધીમે ધીમે કરી પોતાનો જીવનની અંદર જે પ્રભુ સ્મરણ માટે સમય જતો, જે ભક્તિ માટે સમય જતો, એ સમય કહેવાય કે પોતાનો સમય આમનમ જે છે એ હરણના મૃગિયાના બચ્ચામાં ખેંચાવા લાગ્યો. મૃગિયાનું બચ્ચું એ સમયને જાણે સર્વસ્વ જાણે ખેંચી લીધું હોય એવું થયું છે. પ્રભુ ભક્તિનો સમય જતો રહ્યો. હેત ક્યાં બંધાય છે, હેતનું મૂળ શું છે, આ તપાસ કરતા રહેવું પડે. મૃગિયાના બચ્ચા જે એક સમયે આખા ભરતખંડના અધિપતિ રાજ્ય ભોગવનારા હતા, એ વ્યક્તિ આવી અને હરણના બચ્ચામાં પોતાનો સર્વસ્વ સમય ફાળવી દીધો. હરણના બચ્ચાની ચિંતા સતત કરનારા હતા. એને સાચવે, એના માટે સૂકું ઘાસ લઈ આવે, પાંદડા લઈ આવે, એના માટે ભોજનની વ્યવસ્થા કરે, એમ પાલન કરવા લાગ્યા, જળની વ્યવસ્થાઓ કરે. એક સમયે સંધ્યા સમય થયો, હરણનું બચ્ચું આગળ જંગલમાં જતું રહ્યું, પાછું ના આવ્યું. ભરતજીનું મન વ્યાકુળ થયું છે. ભરતજી પાછળ પાછળ ગયા છે, મૃગિયાના બચ્ચાને ત્યાંથી તેડી લાવી અને પાછા આશ્રમની અંદર આવ્યા છે. આમ કરતા કરતા દેહ પડી ગયો, પણ દેહ પડતી સમયે છેલ્લો ભાવ પોતાનો મૃગિયાના બચ્ચામાં હેત સ્વરૂપે હતો. મોહ બંધન કરાવનારું છે. આ જગત કેવું છે, મોહ બંધન. છેલ્લો સમય પણ મૃગિયાનું બચ્ચું યાદ આવ્યું કે મારા વિના એનું જતન કોણ કરશે? એ જંગલમાં જશે, હિંસક પ્રાણીઓ જે છે એને મારી નાખશે, એનું કોણ રક્ષણ કરશે? અને એવા ભરતજી જ્યારે વિચાર કરતા હોય, આમ દેહ પડી ગયો, દેહની અવસ્થા જતી રહી. છેલ્લા સમયની જે અંત્ય ભાવ છે, ભગવાનને આગળ તો પ્રશ્ન કર્યા ને, અંતે યામતી સા ગતિ. જીવાતમાં ભગવાનને સંતોએ પૂછ્યું મહારાજને કે મહારાજ, શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું અંતે યામતી સા ગતિ, જેવી અંતકાળની મતિ હોય શું એવી ગતિ થાય છે? કોઈ વ્યક્તિ પાપિષ્ટ હોય ને છેલ્લે ભગવાનનું નામ લઈ જાય તો શું એને ભગવાનનું ધામ મળી જાય છે? અને કોઈ જીવન પર્યંત ભગવાનનું ભજન કર્યું હોય ને છેલ્લા સમયે કદાચ ભગવાનને ભૂલી ગયો હોય તો શું ભગવાન એને છોડી દે છે? ભગવાન શું એને ધામ નથી આપતા? ભગવાને અર્થના સ્પષ્ટીકરણમાં મહારાજ પોતે સ્પષ્ટ સમજાવ્યું. અંતે યામતી સા ગતિ, આનો અર્થ ભગવાને સ્પષ્ટ કરીને કહેતા મહારાજ કહે છે કે આનો અર્થ શું છે કે અંતકાળની ગતિ નિર્ધારિત કરે છે સમય. સમયને આધારે ગતિની સ્થાન દર્શાવ્યું છે. પણ એ ભાવ કયો છે? તો કે કોઈ પાપિષ્ટ વ્યક્તિ છેલ્લા સમયે ભગવાનને યાદ કરી લે તો એ વ્યક્તિ પવિત્ર થઈ અને ભગવાનના ધામને નથી પામતો, પણ એની અસદ ગતિ નથી થતી. એ તપશ્ચર્યા માટે કોઈ ભગવાનના ભક્તને ત્યાં જન્મ લે, પુનઃ ભગવાનનું ભજન કરે, ભગવાન એને યોગ કરાવી આપે, સત્પુરુષોનો, સત્શાસ્ત્રનો, ધર્મનો, ગુરુનો, આ બધાનો એને યોગ કરાવી આપે. અને એમ કરતા કરતા બીજા જન્મની અંદર જ્યારે એને ભગવાનનું પૂર્ણ ભાવ સમર્પિત થઈ, આત્મનિવેદનની ભક્તિ સાથે જ્યારે સમર્પિત થાય ત્યારે ભગવાનને પામી જાય.